આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। લોકો દુંદાળા દેવના પોતાના ઘરે, શેરી અને સોસાયટીમાં સ્થાપના કરશે, ભક્તિભાવથી પૂજા અર્ચના કરશે। ત્યારે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ જામી ગયો છે। લોકો બજારોમાં ગણેશ મૂર્તિ અને પૂજાપાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। રાજવી ઠાઠ સાથે બાપ્પાનું શાહીનું સ્વાગત કરાયું છે, તો અનેક જગ્યાએ ઓપરેશન સિંધુની થીમ ઉપર ગણેશ પંડાલ બનાવાયા છે। स्थापना करी कई रीते કેટલા વર્ષથી ચાલે છે? हमारे यहाँ गणपति उत्सव અમે છેલ્લા 40 વર્ષથી મનાવીએ છીએ। અમારે અહીંયા 10 દિવસ ગણપતિનું આયોજન કરીએ છીએ। ચોથના દિવસે ગણપતિની સ્થાપના કરીએ છીએ। દરેક ગણપતિ યોગ મંડળના સભ્યો સાથ આપે છે, સહકાર આપે છે। આખી શેરીને સાથે લઈ અને ગણપતિ મહોત્સવ મનાવીએ। છેલ્લા 40 વર્ષથી થરાદ તાલુકાની અંદર માત્ર એક જ ગણપતિનું મંદિર આવેલું છે, એ પણ અહીંયા રાજેન્દ્રનગર સોસાયટી ગણપતિ મંદિર।